વડોદરા જીઆઈડીસી પોલીસે દેશી તમંચા સાથે યુવકને ઝડપ્યો. બિહારથી લાવ્યો હતો તમંચો. મિત્ર વોન્ટેડ જાહેર. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામ વિસ્તારમાં વડોદરા જીઆઈડીસી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના કબજામાંથી દેશી બનાવટનો તમંચો, જીવતા કારતૂસ અને રોકડ રકમ મળી કુલ ₹10,370નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી વાઘેલા અને પોલીસ સ્ટાફ વરેલી બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીદાર જાણ કરી હતી કે વરેલી પાટિયાથી સંસ્કાર સ્કૂલ તરફ જતા સર્વિસ રોડ પર એક યુવક ગેરકાયદેસર દેશી તમંચો લઈને ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે બે પંચ સાક્ષીઓને સાથે રાખીને વોચ ગોઠવી હતી. દરમિયાન વર્ણન મુજબનો યુવક આવતા પોલીસે તેને કોર્ડન કરીને અટકાવ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ શુભમ પિન્ટુભાઈ ગોવિંદભાઈ પાંડે, ઉંમર વર્ષ 19, હાલ રહે શાંતિ પેલેસ, વરેલી ગામ, તાલુકો પલસાણા, જિલ્લો સુરત અને મૂળ રહેવાસી લખાઈપુર ગામ, મોહનપુર થાણા જિલ્લો ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગ ઝડપી કરતા જેન્ટ્સ પેન્ટના કમરના ભાગમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. ઉપરાંત પેન્ટના ખિસ્સામાંથી જીવતું કારતૂસ તથા ₹170 રોકડા પણ મળી આવ્યા હતા. આરોપી પાસે હથિયાર રાખવા અંગે કોઈ પાસ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે આશરે 1 મહિના પહેલા પોતાના વતન બિહારમાં ગયેલો ત્યારે મિત્ર નિશાંત પાંડે પાસેથી તમંચો અને કારતૂસ લાવ્યો હતો. તેણે આ હથિયાર શોખ માટે રાખ્યાનું જણાવ્યું હતું. વડોદરા જીઆઈડીસી પોલીસે આરોપી શુભમ પાંડે વિરુદ્ધ આર્મ્સ એક કલમ 25(1)(b)(a) અને 29 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ હથિયાર આપનાર નિશાંત પાંડેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કેસની તપાસ પીએસઆઈ બી વાઘેલા ચલાવી રહ્યા છે.